નમસ્કાર મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે આપણે આટલા બધા થાકી કેમ જઈએ છીએ? કેટલાય લોકો સ્ટ્રેસ, થાક, તાણ, એન્ઝાઇટી અનુભવતા હોય છે. આનું સાચું કારણ શું છે ખબર છે? વિટામિન એન, નેચર, જેનાથી આપણે બહુ દૂર થઈ ગયા છીએ. આજકાલ બધું ફાસ્ટ થઈ ગયું છે. લાઈફ ફાસ્ટ, કામ ફાસ્ટ, ખાવાનું ફાસ્ટ. આના કારણે સ્ટ્રેસ હોય, મનમાં તણાવ હોય, ડિપ્રેશનમાં હોય માણસ. આ બધામાં મનને સ્પેસ કે પછી હીલ જોઈએ છે, જે આપણે એને આપતા જ નથી. આપણું દિમાગ નેચર માટે જ બનાવાયેલું છે, પરંતુ આપણે આખો દિવસ મોબાઈલ, ઓફિસ, રૂમ, સ્ક્રીન અને નોઇઝમાં જ વિતાવીએ છીએ. આજકાલની સૌથી મોટી ડેફિશિયન્સી એ નેચરની કમી છે. દવાઓ પહેલા પ્રકૃતિમાં હિલિંગ થતું હતું. માણસ શાંતિ આકાશ, નદી અને જંગલમાં શોધતો હતો. હિલિંગ ક્યારેય કોઈ રૂમમાં નથી થતી, એ તો પ્રકૃતિના સાનિધ્યમાં જ થાય છે. વૃક્ષનો સ્પર્શ અનુભવો, તાજી હવા લો, જમીન પરનો માટીનો સ્પર્શ અનુભવો. નેચર સાયલેન્ટલી હીલ્સ યુ. આની માટે કોઈ મોટી ટ્રીપની જરૂર નથી. એક નાનું સ્ટેપ પણ પૂરતું છે. સવારે 10 મિનિટ ખુલ્લા આકાશ નીચે ઉભા રહો, વોક પર જાઓ, ક્યારેક સનરાઈઝ આખું જુઓ. તમારા ઘરે એક સરસ મજાનો પ્લાન્ટ રાખો. 15 દિવસે એકવાર કોઈ નેચર સ્પોટની મુલાકાત લેવા જાઓ અને ફોન વગર 15 મિનિટ ગ્રીનરીને અનુભવો. આવા નાના નાના નેચર મોમેન્ટ્સ તમારા મનને ડિટોક્સ કરશે. નેચર ઇઝ ધ બેસ્ટ હીલર. પ્રકૃતિ આપણને જીવન શીખવે છે, શાંત અને ધીમા અવાજે. જો આજે તમે પણ થાકી ગયા હો, તૂટેલા હો, ઓવરવેલ્મ હો, તો એક કામ કરો, થોડી મિનિટ નેચર સાથે વિતાવો અને તમારા અંદરના પાવરને ફરીથી જગાડો. મારી સાથે આજે વિટામિન એન નો ડોઝ લીધો. જો ગમ્યું હોય તો કમેન્ટમાં નેચર જરૂર લખજો.